કોડીનાથી સૂત્રાપાડા હાઈવે પર ગંભીર અકસ્માત બાદ ગ્રામજનોનો હંગામો, ટ્રાન્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય। સૂત્રાપાડા તાલુકાના કરજોતર અને રાખીજ ગામ વચ્ચે આવેલા હાઈવે પર ભયાનક અકસ્માતના મામલે વિસ્તારોમાં તણાવજનક સ્થિતિ સર્જાઈ। અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ડેડ બોડી સાથે ગ્રામજનોએ રોડ ચક્કાજામ કરી કંપનીના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રોડ પર બેસેલા ગ્રામજનો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે જ્યાર સુધી પીડિતાને પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ચક્કાજામ ચાલુ રહેશે। હાલ સુધી સ્થાનિક આગેવાનો અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વાટાઘાટો થયા હોવા છતાં કોઈ સમાધાન નથી મળ્યું। પરિણામે આ વિસ્તારમાં કામ કરતા તમામ ટ્રાન્સપોર્ટ માલિકોએ એકમતથી ટ્રાન્સપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ ઘટનામાં જે વાહન સામેલ હતી તે ભૂતેશ્વર ટ્રાન્સપોર્ટની હતી, જે સૂત્રાપાડાના લોઢવા ગામના સરપંચના પ્રતિનિધિ હીરાભાઈ વાઢેરની માલિકીની છે। પ્રશાસન ઘટનાને નિરાકરવા માટે પ્રયાસો કરી રહ્યું છે અને તંત્રે ગ્રામજનોની શાંતિ જાળવવા અપીલ કરી છે। અર્જુનવાડા, ન્યૂઝ 9 ગુજરાતી, ગીર સોમનાથ। ગઈકાલે રાત્રિના જે બનાવ બનેલો એની અંદર એક્સિડન્ટના બનાવની અંદર 2 વ્યક્તિના મૃત્યુ થયેલા, 3 થી 4 લોકો ઘાયલ થયેલા। આ બનાવની અંદર આજે પીએમ કરાવી અને ડેડ બોડી લઈ અને એમના પરિવારજનો રોડ ઉપર ચક્કાજામ કરેલ, જે અનુસંધાને પોલીસે બંદોબસ્ત જાળવેલ। હવે જ્યારે આ એક્સિડન્ટ થયો તો એ લોકોની પરિસ્થિતિ ઘણી નબળી હોય તો અમને કંઈ વળતર મળે એવી અપેક્ષા સાથે આ લોકો બેઠા હતા। અને જેની અંદર આ જે ટ્રાન્સપોર્ટરો છે એ આજુબાજુના ગામના અને અહીંના જ છે, મોટા ટ્રાન્સપોર્ટરો। એ લોકોએ નક્કી કરેલું કે હવે અમે જ્યાં સુધી અમને વળતર ન મળે ત્યાં સુધી કંપનીની અંદર અમે જે અમારો માલ આપીએ છીએ એ નહીં આપીએ, જેથી કરી અને કંપની અને ટ્રાન્સપોર્ટરો એકબીજાને મળી અને નક્કી કરશે, પરંતુ આ ડેડ બોડી રજડે નહીં અને એના જે અંતિમ વિધિ ઝડપથી થઈ જાય એ માટે એક સુખદ સમાધાન થયેલ છે। અને અત્યારે ડેડ બોડી સંભાળી અને અંતિમ વિધિ માટે રવાના થયેલ છે। પોલીસ બંદોબસ્ત ચાલુ છે। 2 લોકોના મૃત્યુ થયા છે અને એના સિવાય 3 થી 4 લોકોને ઈજા થઈ છે। એમાં ટ્રકના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા હોવાથી એ પણ હોસ્પિટલાઇઝ છે। આ છે એ અંબુજા કંપનીની અંદર ટ્રાન્સપોર્ટ જઈ રહ્યો છે અને અમારા લોકલ કોઈ મોટા ટ્રાન્સપોર્ટ નહીં, પણ એક ગાડી કોઈ ટ્રાન્સપોર્ટમાં મૂકેલી હોય એ રીતે હીરાભાઈ છે એના ટ્રાન્સપોર્ટની ગાડી હતી અને એ ટ્રાન્સપોર્ટની અંદર લોકલ ચાલુ હતી।